છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર ગામમાં આદિવાસી સંસ્કૃતિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। ગામ ગાંધરીઓ એટલે કે કરુડીઓ બાબા ઈંદ માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 13 મે બુધવારે બાબા ઈંદ મંડાશે। 10 મેના રોજ રાજીનું ગાયણું કરવામાં આવ્યું હતું, જ્યારે 11 મેના રોજ પાણીબાર ગામથી દેવોના ઘોડા લેવા માટે ગ્રામજનો ઢોલ, થાળી, માંદર, શરણાઈ અને દદુરીના ધમાકેદાર તાલ સાથે વાજતે ગાજતે છોટાઉદેપુરના જોજ ખાતે પહોંચ્યા હતા। પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ યુવક યુવતીઓ અને ગ્રામજનોએ બાબા દેવના ઘોડાની પૂજા વિધિ કરી હર્ષોલ્લાસ સાથે નાચતા કૂદતા ગામ સુધી લાવ્યા હતા। પાણીબાર ગામમાં બાબા લડવાદેવ, વડાદેવ, કુવાજાદેવ, દુધિયાદેવ, ઝાંપલિયાદેવ, સિમોડાદેવ, ખેડાઈ માતા અને વેરાઈ માતા સહિત અનેક આદિ દેવસ્થાનો આવેલા છે। દરેક દેવસ્થાનની પરંપરા મુજબ ક્યાંક ઘોડા ચડાવવામાં આવશે તો ક્યાંક ખૂંટડા રોપી પૂજા વિધિ કરવામાં આવશે। ગામના તમામ પરિવારોના સહિયારા સહયોગથી સાદાઈપૂર્ણ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગામમાં સુખ સમૃદ્ધિ રહે, ખેતીવાડી લીલી રહે અને તમામ જીવોનું કલ્યાણ થાય તેવી આસ્થા સાથે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા માટે આ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ગામના અગ્રણીઓએ જણાવ્યું કે લાંબા સમય બાદ આ રીતે બાબા ઈંદની વિશેષ ઉજવણી યોજાઈ રહી છે। આવા જ લોક સંસ્કૃતિ અને પરંપરાના સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। અમારા ગામ પાણીબાર ખાતે ગામ ગાંધરીયા બાબા ઈંદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રવિવાર તારીખ 10ના રોજ રાજીનું ગાયણું કરવામાં આવ્યું હતું। તારીખ 11ના રોજ બાબાદેવના ઘોડા લેવા માટે જોજ ખાતે જવાનું થયું હતું અને તારીખ 13 મેના રોજ બુધવારે અમારા ગામની અંદર ગામ ગાંધરીયા બાબા ઈંદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આખા ગામમાંથી તમામ પરિવારોએ જરૂરી સહયોગ અને સપોર્ટ દ્વારા બાબા ઈંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વાલસિંહભાઈ રાઠવા, ગામ પાણીબાર।